કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ નવી જ રીતે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ અંદરથી એવી સરસ મજાની બટાકાની ચિપ્સ બનાવીશું, જે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો અહીંયા મેં બટાકા 4 સમારી લીધા છે। આ રીતના મોટા મોટા સમારી લેવા છે અને અહીંયા મેં પહેલેથી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। એકદમ પાણી ઉકળે પછી તેની અંદર બટાકા સમારેલા નાખી દેવાના છે। તેને બરાબર ઉકળવા દેવાના છે। તેને એકદમ બાફી નથી લેવાના, થોડા અધકચરા થાય પછી તેને કાઢી લેવાના છે। તો અહીંયા આપણે ચપ્પાની મદદથી ચેક કરી લઈશું। તો અહીંયા અધકચરા થઈ ગયા છે। હવે આપણે તેને થોડી વારમાં કાઢી લઈશું, કારણ કે આપણે એકદમ તેને મેશ થાય તેવા નથી બાફવાના, અધકચરા જ બાફવાના છે। તેને કાઢી લેવાના છે કાણાવાળા ચાયણામાં। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી અહીંયા થોડાક ઠંડા પડે એટલે આપણે તેની અંદર મીઠું નાખીને તેને મિક્સ કરી લઈશું। પછી તેની અંદર 2 થી 3 ચમચી જેટલો આરા લોટ નાખવાનો છે, કારણ કે આપણે ઉપવાસમાં ખાવાના છે આ ચિપ્સ। તમે કોર્નફ્લોર નાખશો તો તમે ઉપવાસમાં નહીં ખાઈ શકો। તો આ રીતે મેં પહેલી વાર જ બનાવી છે આરા લોટમાં ચિપ્સ। આ રીતે બરાબર તેનું કોટિંગ થઈ જવું જોઈએ, તમે જોઈ શકો છો। પછી અહીંયા તેલ પહેલેથી મેં ગરમ કરવા મૂકી દીધું હતું। તેલની અંદર આપણે બટાકાની ચિપ્સ નાખી દેવાની છે, આવે તેટલી નાખવાની છે તેની અંદર। તેને પછી થોડીવાર પછી આગા પાછા કરીને તેને તળી લેવાના છે। બટાકાની ચિપ્સ ઉપર આવે એટલે તેને આપણે કાઢી લેવાની, એટલે થોડા ગોલ્ડન બ્રાઉન થશે। ખૂબ જ સરસ લાગશે આ રીતે તમે બટાકાની ચિપ્સ બનાવશો તો બાળકોને પણ ભાવશે, દરેક વ્યક્તિને ભાવે તેવા સરસ મજાના આપણે આ આરાના લોટવાળા બટાકાની ચિપ્સ બનાવી છે આ રીતે। તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો અહીંયા અવાજ સાંભળી શકો, એકદમ ક્રિસ્પી અવાજ આવે છે। તેની પર પાછું ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું અને લાલ મરચું નાખીશું। જો તમને લાલ મરચું ન ભાવે તો કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો। તો અહીંયા એકદમ સરસ મજાના બટાકાની ચિપ્સ આપણી તૈયાર થઈ ગઈ છે।